બોલો રાજેશ્વર ભગવાન કી। હવે તમે ખૂબ સમયથી બેઠા છો, બહેનોને ભાઈઓને ધન્યવાદ આપું છું કે અમે તો બોલતા જ ગયા, પણ તમે અકળામણ થાય સ્વાભાવિક છે। થોડાક થાજો, કારણ કે તમે ઉઠીને કારણ કે હેડવા માંડશો ને તો લોકો એમ કહેશે કે માવજી બી બોલવા ઊભા થયા તો લોકો હેડવા માંડ્યા હતા। તમારે હેડવું પડે એ પરિસ્થિતિ નિર્માણ કરી છે અગાઉના વક્તાઓએ અને આયોજકોએ કે આટલો લાંબો પ્રોગ્રામ સાંભળ્યાની પણ ચિંતા કરવી પડે। બોલો રાજેશ્વર ભગવાન કી જય। આજે બનાસકાંઠા જિલ્લા યુવા મંડળ આયોજિત શને મિનલ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો। એવા કાર્યક્રમમાં ચોકડાની પવિત્ર ધરા ઉપર વંદનીય પૂજનીય સંતશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। ગણેશારામજી મહારાજ આપણા પદ્મશ્રી, જેને ભારત સરકારે એવોર્ડ આપ્યો છે, કુદરતી તકલીફો હોવા છતાં પણ જેણે દાડમમાં ખૂબ કામ કર્યું અને આખા એરિયામાં દાડમ જો કરાઈ હોય તો દાડમમાં પ્રોગ્રેસ કરવાના કારણે જ્ઞાનારામજીને એવોર્ડ આપ્યો છે। જ્ઞાનારામજી આપણા 64 ગોળ તો કહેવાય, પણ 67 અને રાશિ પથક એ બે પડગનાથી જોડાયેલું છે। એને એની હાથે હિંદવાણી પટો પણ થોડો જોડાયેલો છે, એટલે 3 પથક અત્યારે ઈસરવા ગણવા જાઓ તો ભેળું થાય। ઈસરવા, જાસણવાડા આ ગામ ભેગા થાય અને એમના પિતાશ્રી પણ ખૂબ અડીખમ આગેવાન હતા। બાબર બોર્ડિંગમાં ખેતા પટેલ ને રામસેન પટેલ ને બીજા આગેવાનોએ જે સંસ્થાનું નિર્માણ કર્યું, આપણા ભેમાભાઈ સાહેબ જે મંત્રી હતા એમના લઘુભાઈ, મારા વડીલ સર્વેના વડીલ યુવાન થઈને જે આ વખતે મોરચો સંભાળ્યો, જેવા ગંગારામભાઈ પટેલ રોની, એવા દેવજીભાઈ, લાલજીભાઈ, આપણા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મોગીલાલભાઈ, મદનલાલભાઈ, પ્રાંત ડિરેક્ટર બેઠા ધુડાભાઈ, અહીં આપણને બધાને જે ભેળા કર્યા છે એવા યુવા મંડળના પ્રમુખ આદરણીય શ્રી ખેંગારભાઈ, ભીખાભાઈ, પરાગભાઈ, લક્ષ્મણભાઈ, આ બધા આમ તો જોમાભાઈ ને અમારા ચેરમેન દલરામભાઈ ને તમામના અગાઉ નામ લઈ લીધા છે, એવા તમામ બીજા વક્તાઓએ સર્વે તમને નામથી ઓળખું છું ને આ બધાને ઓળખું છું, પણ હવે મને ચિંતા આ બાજુની થાય છે, આ બાજુની થાય છે, એટલે નામ લેવામાં નહીં પડું। સર્વે યુવાન મિત્રો અને વિશેષ કરીને યુવાનોને પણ શરમાવે એવા પોતિયાધારી ધોતિયાધારી પણ આ સભામાં વિશેષ છે, એટલે મારા વડીલોને કોટી કોટી વંદન। ખૂબ સરસ જે આયોજન કર્યું, અગાઉના પ્રમુખોએ જેમ પરાગભાઈ વાત કરી હતી તેમ આપણા મનમાં એક કલ્પના હતી, જ્યારે 1978માં 5 પટ્ટીનું બનાસકાંઠા જિલ્લાનું એક મંડળ બનાવેલું અને થરાદમાં એ જમી રાખી। એના પછી લાગ્યું કે યુવાનોમાં કામ કરવાની ક્ષમતા છે, કઈ સારું દિશા થાય, અને એ રીતે એક યુવા મંડળની પણ રચના કરી। એને આજે 22 વર્ષ થયા છે। 22 વર્ષથી વિવિધ પ્રકારે યુવા મંડળ વ્યસન મુક્તિનું હોય, સમાજની એકતાનું હોય, સમાજના શિક્ષણનું હોય કે સમાજ માટેના વિવિધ રીતે વિકાસના કાર્યો માટે કે બ્લડ ડોનેશનનું કામ પણ અત્યારે થઈ રહ્યું છે। એમ પરાગભાઈથી કરીને ખેંગારભાઈ સુધીના તમામ પ્રમુખોને લાખ ધન્યવાદ આપું છું કે બહુ સરસ કામ કર્યું છે। આખર સમાજનો જ્યારે ચોખ્ખો મેળો હોય ત્યારે થોડી ઘરની ગર્વિતી અને દિલની વાતો કરાય, અને એ વાતોના કારણે આજે તમે બધા આવ્યા છો। મહત્વની જે આપણામાં બગાડ છે એ છે વ્યસન અને ફેશન।
બહુ બહુ તમે કમાણા છો, ડિગ્રી મળી છે, પદાધિકારી થયા છે. મને ખબર છે કે સૌ પ્રથમ જાહેર જીવનમાં રાજકીય નાગજી ચતરાજી પટેલ જેમને તાલુકાના ઉપપ્રમુખ બનાવ્યા હતા, એના પહેલા કોઈ રાજકારણમાં કોઈ હતું નહીં એ વખતે. અને ડોક્ટર છે ગણેશભાઈ અને એમની જે ટીમે જે કામ કરી રહી છે અહીં હસમુખભાઈ, એવા ડોક્ટરો પણ અત્યારે પ્રવાહ ત્યાગ કર્યા સિવાય કામ પણ કરે છે. મેડિકલ ક્ષેત્રમાં પણ સારી કામ કર્યું છે. એ નાગજીભાઈ પછી સૌ પ્રથમ શિક્ષણ સમિતિના ચેરમેન ભાણજીભાઈને બનાયા. અને આજે ભાણજીભાઈ જે કામ કર્યું, જેની યાદગારો ગોળિયા શાળો જેટલી બની હોય એટલી ભાણજીભાઈના સમયમાં બની છે. એના પછી ગોવાભાઈ આરોગ્ય સમિતિમાં આવ્યા. મોગીલાલભાઈને ગાંધીનગર જઈને ઝઘડો કરીને ઉત્પાદન સમિતિના મંડળીઓના ચેરમેન બનાવ્યા. આજે શિક્ષણ સમિતિ સુધી દરેક સમાજમાંથી વિવિધ રીતે તમને જવાબદારીઓ સોંપી છે. પણ કામ કરવાના દરેકના એંગલ જુદા હોય છે. મને લાગે કે એકડામાંથી આપણે ઘણા બધા સરવાળો કર્યો, પણ સરવાળો કર્યા પછી તમારી પાસે પૈસો આવ્યો, પદ આવ્યું, એટલે અહમ અને અહંકાર પણ આવી ગયો. જેમ મગીલાલભાઈ હમણાં કહેતા હતા કે અંગ્રેજોએ 250 વર્ષ શાસન કર્યું, એ માત્ર ને માત્ર રજવાડાના ભાગલાના કારણે, ભાગલા પાડો ને રાજ કરોની નીતિના કારણે અંગ્રેજોએ 250 વર્ષ શાસન કર્યું છે. બાકી અંગ્રેજોને શાસન કરવાની તાકાત નથી. એમ અત્યારે અંગ્રેજોનો દાખલો મતાલો, આપણે પણ અંગ્રેજોનું શાસન ચાલે છે. આજે પણ અંગ્રેજોનું શાસન છે. ક્યાં છે તમારો? કોણ છે તમારો? એટલે અંગ્રેજો સામેની આંગળી કરતો 3 આંગળીઓ આપણી સામે થાય છે. ઘણી બધી વાતો નથી કરવી, અમારી પણ મર્યાદા હોય. પણ તમે પરિસ્થિતિમાં એ જ છે કે 1900 અને ભારત જે ગુલામ બન્યું એ દિશા તરફ માત્ર ને માત્ર આપણા કારણે જ આપણે જઈ રહ્યા છે. એનું ચિંતન કરો. શિક્ષણ આવશે, પૈસા આવશે, પદ આવશે, પણ દિવસે દિવસે મેં 1990માં 1975માં જે સમાજ જોયો તો એ સમાજ આજે નથી. એ ડોકરોની સોચ હતી તમારી પાસે નથી, એ સમજદારી હતી એ તમારી પાસે નથી. એટલે ઘણું મેળવ્યું છે અને અઢળક ખોયું છે. પૈસા આવ્યા એટલે મને સુખાઈ ગયું, નોકરી મળી ગઈ એટલે સુખાઈ ગયું, પદ મળી ગયું એટલે સુખાઈ ગયું. ના, આ તો ગૌણ વસ્તુ છે. સમાજની એકતા એ જ મોટું સુખ છે. સમાજનું સન્માન એ જ મોટું સુખ છે. આજે તમે બેઠા છો તો આપણી રળિયામણી સભા લાગે છે, ભેગા થયા છો તો. બીજી વાર કાર્યક્રમ કરવાનો ઉત્સાહ થાય. એટલે ડોકરા બિચારા જતા રહ્યા, વહીવટ આવ્યો આપણી પાસે. ઓપે એની સત્તાની લાલચમાં. સાહેબ, દુનિયામાં રેકોર્ડ છે તમારો, તમારી પાસે કઈ કમી છે મને બતાડજો. જાહેરમાં કહો કે આજે કોઈ સમાજ પ્રાપ્ત જે ચીજ નથી કરી શક્યો, તમે પ્રાપ્ત કરી શક્યા છો, છતાં હોશિયાળા થઈને બેઠા છો. 4 પાર્ટીઓ ટિકિટ આપી. કેટલી? 4. અને આપણે ક્યાંક ને ક્યાંક સ્વાર્થમાં ડૂબાઈ ગયા. માવજીભાઈ તો તમારી અમે તમારા આશીર્વાદથી આના છે. 4 પાર્ટીઓમાં લડ્યા અને 3 અપક્ષ લડ્યા. એટલે 4 ને 3 હાથનો આંકડો કહે છે, એટલા માટે કે હાથ લડ્યા ને એકાર હાર્યા કહે છે ને. પણ એકાર હાર્યા, એકાર જીત્યા ને, એ તમારા હાથની પર 10 વર્ષ 10 ટર્મ રહેશો ને તો તમે કામ નહીં કરી શકો. ચેલેન્જ કરું છું.
જે એક ટ્રમમાં જે કામ થયું છે સરવાળા માંડજો. નોકરિયાને કહું છું કે સરવાળા માંડજો. સમાજ વ્યવસ્થાની શું પરિસ્થિતિ હતી, અફસરને મોખા વખતે શું થતું હતું, ટ્રેક્ટર લઈને જતા ત્યારે શું થતું હતું, યાદ કરો. ભૂલો છો. એ દિવસો સેટા નથી. અને મારે તો વાસ્તવમાં વિષય નહોતો લેવો, પણ થોડીક વાત મોગીલાલ ભાઈએ બહુ સલાહ આલવાની કરીને, શિખામણ આલવાની તમને, એટલે મારે થોડો વિષય લેવો પડ્યો કે અંગ્રેજોની વાત તો છોડો, હવે આપણા અંગ્રેજોનું શું. ખૂબ સહન કર્યું સાહેબ. આ વખતે મને સમજણ પાડો, 73 વર્ષે આટલી મદદ કર્યા પછી વાવના પેટા ઇલેક્શનમાં જો ટિકિટ ના આપે તો શું કરવું બોલો? તમે જ મને કહો શું કરવું? શું કરવું એ મને સમજણ પાડો. ચાલો ભૂલ કરી હોય તો સમાજની સજા ભોગવવા તૈયાર. ભૂલ નથી કરી, હું બુટાસિંહના જેમ તમારા બૂટ સાફ કરવા તૈયાર મંદિર આગળ. વિધાનસભા સ્વીકારી લીધા, લોકસભા ચાલી ગઈ, 162 બહુમતી હોય અને પછી તમને એમ કે તમારાને હરાવવા માટે અને હરુપાને જીતાડવા માટે હકીકતમાં તમે એમનાથી લાચાર થાઓ તો માનો કે આપણી પૂનાઈ હારી ગઈ છે. અને તમને એમ કે માવજીભાઈ સમાજને વેચી દીધો. એ ટાઈમે તમે જો બેઠા બેઠા જમી ખોતરો છો, કહેવાની હિંમત કરે. સુર તમે નથી કર્યું એમના માટે અહીં, અને તમે કોઈ વેચી દીધો હોય તો આજે જાહેરમાં કહેવા તૈયાર છો શંકરભાઈ આદરણીય અધ્યક્ષ સાહેબને કે હવે રાજારામના મંદિરમાં વળે 1 રૂપિયો જો કોંગ્રેસ તો કોઈ આલ્યો હોય ને લીધો હોય તો કે પેલા કહેતા હતા કે સમાજ પૈસા આલે એટલે માવજી બી લડે છે. વાત સાચી. તો મેં આપતા વખતે મેં તમને કીધું, તમારે જગાડ્યા, તમારી પાસે માગ્યા ક્યાંય? લાલજીભાઈ 64 ગોળમાંથી 1 રૂપિયો માગ્યો? જોઈએ એટલી વ્યવસ્થા કરી છે. મારું ઘર વેચાય તો વેચવાની તૈયારી છે, મારો પ્રાણ જાય તો આપવાની તૈયારી છે, પણ સન્માન માટે લડીશ. આ બધા મદનલાલ ને બેઠા હતા, બધા આયા હતા, મેં તમારે જોઈ રહેવું યરો ખરું નહીં મદનલાલ? મારે 1 પૈસાનો ફાળો ક્યાંય કરવો નથી. મારા પૂર્વજોની પુનાઈ, મારા ડોકરા જે હરકમાં બેઠા છે એની તપ અને એમના આશીર્વાદ માવજીભાઈને મળી રહ્યા છે. તમે તો બધા સોનામાના ઢીલા ઢબ થઈ ગયા છો. એક અવાજ નહીં કર્યો, કોમેન્ટ નહીં કરી કે તમે શું બોલો છો, એટલું કઈ તમારી હિંમત આવી કે સાહેબ ખમૈયા કરો એટલું કહેવાની તો હિંમત હતી? હા, છોકરા ગયા, હવે તમારા 2.5 વર્ષ છે ને 2.5 વર્ષ પૂરા થયા. 2.5 વર્ષમાં તમારે જેટલું કામ કરાવું કરાવી લેજો ભલે. હા, માવજી બી ચોય આડા નહીં આવે. પહેલા તો અડચણ રૂપ હતા, હવે અડચણ નહીં થાય. અમે તો જતા રહ્યા ઠેર રણ ને કોઠે. હવે લહેર કરો તમારે. રળા રમો, રબારીઓ ને ગોંગો નથી ઘરે. આ મોગીલાલ ને મદનલાલ ને ધૂમ બોલાવો હોય બધા, ભીખાલાલ ને ગોવાલાલ ને બધા. હા, આ આખું ખેતર હોંપ્યું. કોઈ ના નથી પાડતો તમને. સાહેબ
સન્માન માટે જીવીએ છીએ. 3 મણ કાયાની જરૂર નથી, 9 ટંક નાકની જરૂર છે. કદી હતા પદ ને કદી હતા ધારાસભ્ય, મારવાડમાંથી નીકળ્યા હતા, ગમે ઠકોણે જમીઓ છોડીને હેડતા થઈ ગયા સન્માન માટે કે આ પડી તમારી જમીન, બીજે જઈને વાવશો. એ તાકાત હતી આપણા ડોકરામાં. સત્ય ભાનો તો મારી જિંદગીમાં રાજારામજી બાપજી અમે હાથ કરું, મારા જીવનમાં જેટલો હું કર્યો છું, આ વખતે ટિકિટ માટે તમારી મમતા પૂરી કરવા માટે. મને ખબર હતી 162 થી બહુમતી છે, ડીવર માટે લડવાનું છે. હું મજૂરી શું કામ કરું, શાના હારું કરું? તમારી ઈચ્છા, મારી ઢળતી ઉંમર, અને એક વખત જો વ્યવસ્થિત ખેતર ખેડીને જાઉં તો લારલી પેઢી હોરી થાય, તમારું સપનું પૂર્ણ થાય, ડોકરોનું સપનું પૂર્ણ થાય. એટલા માટે કીધું પાંડવો અને કૌરવ જેવી કથા બની ગઈ. મેં કીધું માત્ર 2.5 વર્ષ, ફક્ત 2.5 વર્ષ નહીં. શું ફેર પડતો હતો? રાજ જતું રહેતું હતું, અધ્યક્ષ પદ જતું રહેતું હતું. શું જતું હતું મને કહો તમે? કોઈ ફરક પડતો તો આટલી બહુમતી સરકારમાં તમને કાયદેસર તમને વિધાનસભામાં જતો રોકવા એમનો એક લક્ષ્ય હતો ને કામ પૂરું કર્યું, બીજું કોઈ કારણ નથી. અને જ્યારે આ જોમાં બી બેઠા ત્યારે તૈયાર થયો તો માં તો તૈયાર થઈ ગયા, આ બેઠા એ મને તો છેલ્લે સુધી આશા હતી તે ટિકિટ મળશે એટલે ભાજપનું ફોરમે ભર્યું હતું, પણ થોડા ડોકરોના ગુડા ખાધા હતા એટલા માટે બીજી તૈયારી કરી ગયો હતો. અને એના કારણે આજે જે દુનિયામાં થવું હોય ત્યાં હાર જીત તો સવાલ જુદો જ છે, પણ ન કલ્પી શકો એટલી સજાગતા ઊભી થઈ. એમણે એક વાત એ કરી કે માવજીભાઈ મારી સામે અપક્ષમાં લડવાના હતા, નચમ લડું, તમારી સામે ન લડવું એક તમે કેમ માનો છો? ના, થરાદમાં વાવમાંથી થરાદમાં આવ્યા, અમારું ભર્યું બાજરું ખેતર પડાવી લીધું, એમને કોઈ આલી દે? આલી દે? તો માવજીભાઈ તો હિંમત કરી હતી ને, એમ કીધું કે માવજી બી મારી અમે પક્ષે લડવાના હતા, પણ મારવાડી પટેલો એ ન લડવા દીધા. તમે આવ્યા હતા ના પાડવા? ચિયા મારવાડી પટેલો હતા ભાઈ? નકા મારી સામે લડવું તમારી સામે સવાલ જ નથી. ગોંડો ડાયો જેવો પોતાનું ખેતર ખાર હોય તો ખેતરમાં કોઈ ઓળ કાઢવા દે? કોઈ કાઢવા દે તમે? ના ના. છતાંય તમે ભલા હતા, સહન કર્યું. મેં તમારા મર્યાદા રાખી, ચાલો ભાઈ 5 વર્ષ સવારે જતા રહેશે. અતિથિ દેવો ભાવ કહેશે, જે હપુતર કે કપૂતર બેડું ઉપાડીને આવે તો બેડું ઉતરાવવું પડે. તમે ઉતરાયું અને પછી આ વાત કરે. સાહેબ લાગે છે કે મારી મજૂરી એળે જઈ રહી છે, આ ડોકરાનું તપ એળી રહ્યું છે. તમારામાં કરંટ ક્યાં ગયો? શું કમી છે તમારે? કરંટ ક્યાં ગયો છે? તમારો જુસ્સો ક્યાં રહ્યો છે? એક એક હોદ્દેદાર રાજીનામા ધરી દે કે આ પડ્યું, બેઠા બચારા થઈ થઈને બેઠા બેઠા બચારા થઈ થઈને બધાને સાંભળો, તમને કહું, મારે પાર્ટી છે, મારે પદ છે. પદ તો છોડો ત્યારે દુનિયામાં કોક થાય, પાર્ટી છોડો ત્યારે થાય. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ખેડાની લડત લડતા હતા ત્યારે નોકરીઓ છોડતા હતા, તલાટીઓ પટલાઈ છોડતા હતા. અને તમે બધા છો તો સમાજથી ઉજળા છો, પણ એક માયનો લાલ ને રહ્યો, એકને તો છોડું તો પદમાં શું? પણ ખાલી હોદો. હા ભાઈ પાર્ટી છે, મારે પાર્ટી નથી. હવે પાર્ટી વાળા પાર્ટીમાં રહેજો, અને સમાજ વાળા સ્વીકારો તો આવશું, નહીં સ્વીકારો તો 73 વારે માળા ફેરવશું.
આ છેલ્લો જંગ હતો, લડવું પડે એમ હતું. હું બાબરમાં ગયો અને પરિસ્થિતિ જોઈ, મારી ફરજ ને મારો ધર્મ સમજ્યો છું કે આવા બધા અડીખમ માણસો હોય અને એમની વાતમાં જો સાથ ના આપું તો મારો પણ ધર્મ ને ફરજ જાય છે. મેં સીએમ સુધી કીધું હતું કે ભાઈ હું 2.5 વર્ષ માટે સારું લડું. હું તો માજી ધારાસભ્ય છું, માજી મંત્રી છું. મારા મનમાં તો કોમ ઢગલા બંધ કરી દીધા છે. મારે કોઈ કોમ માટેની કલ્પના નથી, પણ મારા વિસ્તાર ભેળાઈ ન જાય, મારા વિસ્તારની પ્રજા દુઃખી ન થાય. અને એટલા માટે કદાચ હું તો માનું છું કે અધ્યક્ષ સાહેબને હું સામે લડો તો તમને શરમ આવે, તમારે નજીક છે એટલા માટે આવે ને. પણ એ હરુપા હારું લડે છે ને તમને શરમ આવે છે. એ ચેના હારું લડે છે કોઈ ખબર પડે કે નથી પડતી? એ અત્યાર સુધીમાં છેલ્લી કક્ષાએ કેના માટે ગયા? આ સમાજો મેં આંગળી કરી કેના માટે કરી? અને કાલે કહેશે હું તમારો છું, તમે સ્વીકારવાના છો? માગશો એમ? સરપંચ ધન્યવાદ સાહેબ. બીજી વાત હજી તમે ભોળા છે એટલા માટે મારે કહેવી છે. એમને વિદેશ જવાનું હતું, પાકું હતું. એમને જો હરુપાને ટિકિટ ના પાઈ હોત, એમનામાં હાથમાં ટિકિટ ના હોત તો એમને અહીં રહેવાની જરૂર હતી કે પાર્ટી આલીને પાર્ટી જોણે? પાર્ટી આપી છે, હું શું કરું? તેજા ભાઈ ખરો ખોટું કહું? સાહેબ ઇતિહાસમાં કોઈ પણ સમજદાર માણસ હોય, બે સંબંધી હોય તો માણસ ખસી જાય. માગ જે આ માગ મોકલો હતો છતોય રદ કરાઈ અને છેલ્લે તમને ગાળ કાઢવાનું કામ કરી ગયા કે માવજીભાઈ તમને વેચી નાખ્યા. એ ચીજ જે કરી છે સાહેબ એ આપણા માટે કલંક છે. આ 5-15 કહું છું ત્યારે જય મંદિરમાં વળે પહેલા થોડા દી પહેલા કે ફલાણાના પૈસે લડે છે, ફલાણાના પૈસે લડે છે. ત્યારે તમે જો ઘરના લઈને લડો છો, તમે કરોડોના ઢગલા કરો ઘરથી લાયા છો. હું તો કોઈને પૈસે નથી લડતો, પણ તમે શું કરો છો? આજે નતું કેવું, માફ કરજો, પણ આ સંદેશો ગંગારામભાઈ હકીકતમાં આખર કો નહીં કહો તો કે માવજીભાઈ લાચાર હશે એટલા માટે ન બોલ્યા. અને એટલા માટે કહું છું કે ક્યારે પણ કોઈ પણ મંદિરમાં કોઈ વાલો તેજાભાઈને કહું છું, સમજ્યા? અને મદનલાલને કહું છું, મોગીલાલને કહું છું, લક્ષ્મણભાઈને કહું છું કે જ્યારે તમારે મને જે મંદિરમાં વાળવા હોય, વાળવાની તૈયારી છે મારી, અને પૂતળી ઉપાડવાની તૈયારી છે, પણ આ સમાજને કલંકિત ન કરતા. અમે તો હળાકનારા છો. બાજનો રોટલો ને ડુંગળો ગોઠિયો ગુડાપુર મિલીને ખાનારા છો, સમજ્યા? અમને કોઈ પરવા નથી હકીકતમાં. જેને હાકવા હળશે અને બાવડામાં બળશે એના ઘરે કાયમ રાજ છે. રાજ કેને જોઈએ છે? રાજનો ઓથ કેને જોઈએ છે? એ તો જોઈએ છે જ્યાં ક્યાંક આડાવડું કરવો એને, બાકી કોઈને જરૂર હોતી નથી. એટલા માટે આપણે ખૂબ સમય લીધો, માફ કરજો. બહેનોએ માતાઓએ પણ ધીરજ રાખી. અને આ વાત થોડીક મારી વેદના હતી. આજે જો મોગીલાલ ન બોલે તો બોલવું જ નતું, પણ હવે એમને ટકોરો કર્યો એટલે બોલવું પડ્યું. હવેથી ઓળખજો, ગેનેજી બહુ સરસ વાત કરી છે. જેને સમાજ છે એ સમાજ, અને પાર્ટી છે એ પાર્ટી. સમાજની વાત આવે ત્યારે બધા જૂતા બહાર ઉતારીને આવવાનું, પાર્ટીઓને મિલીને આવવાનું. સમાજની વાતમાં સમાજ રહેશે અને કામ તો થશે. આટલા દી સુધી કણે કર્યા હતા? તમને કોને ખાધા ભરા? હવે 2-2.5 વર્ષમાં તમારા હુના નાંદળિયા થઈ ગયા.
2 વર્ષમાં તમારે હુરુજ ઉગી ગયો. પહેલા કોણે કર્યા? આઝાદી આવીને તો 70 વર્ષ થયા છે. આ રોડ જોતો જોતો આવતો હતો. આ રોડ ડબલ કણે કર્યો? તમારો દીપડાથી ઠેઠ મેરાથી આ ડબલ કણે કર્યો? કરનારાઓને કદી તમે ખાતમુહૂર્ત કે આભાર માન્યો છે? આ તમારા ગામના રોડ કણે કર્યા? કદી તમે નોંધ લીધી છે? અને એક રોડ અમે કરાયો કહીને કરાવને કરવાની ફરજ છે. એમાં તો હરખપદુડા થઈ પડ્યા ત્યાં. આભાર 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 શેનો આભાર? પછી ખોટું ને લગાડતા. સમજ્યા? દરેકની ફરજમાં આવે છે, દરેકની કામ કરવાની જવાબદારી બને છે. હોથો કરાવો છો વાડમાં ઘાલવા. હોથો કરાવો છો કડપલા ઉપાડવા નહીં, બોયડીના ભેટોડિયામાં ગાલવા અને બાવળિયાના ઉપાડામાં ગાલવા. હોથો માવજીભાઈને બનાવો કે હોથો દેવજીભાઈને બનાવો, એના માટે કોઈ સવાલ નથી હોતો. એટલા માટે આપણે વિનંતી છે મારી, ગાંઠ વાળો જે માણસ ધ્યાન ન રાખે એને મગોમાંથી પેહો કાઢે એમ કાઢી નાખો. ગૌમાં એક સીલ છે, એ બગાડ કરે છે કે નથી કરતો? ગૌમાં નિંદામણ બગાડ કરે કે નથી કરતો? અને ન કરતો તો બેનું નેદવા મત જાજો. જીરામાં આખો દી હેરોથી કડ્યો મત દુખાડજો. અગર જો સમાજમાં બગાડ કરતા હોય તો ખોડામાંથી નેદડ દેવ કાઢો છો, એમ બગાડ કરનારાઓને સાઈડમાં હાચવેજો કે ભાઈ ઠેરો તમે. નકા એક નેદણ, 2 નેદણ, 4 નેદણ થતો ખોડા ભેળાઈ જશે. ખોડામાંથી કે આખું ખેતર ભેળાઈ જશે, અને ખેડા ખેતરમાંથી વિશ્વા બની જશે. એટલા માટે ખૂબ ખૂબ આભાર તમારો માનું છું. દેવ દિવાળી છે આજે. દેવ દિવાળીની આપણે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ખૂબ ને ખૂબ શુભકામના પાઠવું છું આપણે, કે દેવ દિવાળી ગુલાલ ઉડાડે એવી તમારી થાય. આજની તારીખથી ભગવાનના રાજ્ય કરીને છત્રી કોમ લડી છે. હો સાહેબ, હકીકતમાં રોઈટા ગામમાં આપણે કેમ ગંગારામભાઈ, રોઈટા ગામમાં હેડતી વખતે કેવળ નામનો મેઘવાળ મારી પાસે ગાડીમાં બેહી અને સાહેબ હલકાઈ દે છે કવર, કે સાહેબ હું તો ગરીબ મેઘવાળ છું, પણ મારી આ શુભેચ્છા ગાડીમાં બેહીને નામ જોગ. આ રોઈટાને મેં પહેલા વહેલો જોયું છે. અને રોઈટા છે ને વઢિયાર ગોળનું છે. આ 67 ગોળ, આપણો થરાદરી વાવેસી ગોળ અને અધ્યક્ષ સાહેબનું છે વઢિયાર ગોળ છે. એ વઢિયાર ગોળના 5 ગામ આવે છે. એમની પાડોશમાં ગામ છે સિસોદરા. સિસોદરામાં ગયો, અમે બધા હાજર હતા. અને 2 વાલ્મીકી આવીને ખડે પગે ઉભા હતા. અને એક ત્યાં થાવરનો બાપજી ત્યાં આવીને સાહેબ ચોંદીના સિક્કાથી સુકન કરાવે છે. ભલા માણસો વિચાર કરો દુનિયામાં. માવજીભાઈ એમના માટે લડે છે, તમને કહી દઉં. માવજીભાઈ ભેટું એના માટે ભીડાવે છે. મારો ચમન દરગાહ વાલ્મીકી લોધરણીનો જોયો હતો ને મોબાઈલમાં? જોયો તો કે નહીં? ચમન દરગાહ વાલ્મીકી લોધરણી લાસ્ટ ગામ બોર્ડર ઉપર એનું એક ટાંપો કર્યું હતું. એ હિંમત કરીને સ્ટેજ પર મારે માવજી ભાઈ જોઈએ છે. અને આપણે તાળા લાગી ગયા બધા. બોલે તો કે પેલા ડોકરા કહેતા કે બકરી હોય તો બોલે, પણ ગાડરો હોય તો બોલે જ નહીં. આખીની આખા ગાડર ખાઈ. કદાચ મારું તો જે મને કોઈ પ્રશ્ન નથી. હવે આ તમને કહો, આનું શું કરવાનું? આ કાયાનું શું કરી શકો? શું કરવાનું છે? આ જે મારી જિંદગી બચી છે, હું તો જન્મ્યો ત્યારથી સમાજ સમર્પિત છું, વિસ્તાર સમર્પિત છું, સર્વ સમાજ સમર્પિત છું. પણ હવે તો આ કાયાને શું કરવાની છે
જિંદગીમાં જીવું ત્યાં સુધી તમારા માટે સુખના દિવસો આવે, હાથોના સોયડા થાય, તમે સુખી થાવ, લીલા લહેર થાય, સમાજ સંસ્કારી બને, સમાજ આગળ વધે, સમાજની પ્રગતિ થાય. એ બેઠા બેઠા જુવાનોને અમારા યુવાનો આગળ વધે અને નામ બના કમાય. એ જ કરવાનું છે મારે, બીજું કશું ખોવાનું તમારે જ. જોજો તમને કહી દઉં, તમે જોડે માવજી પીને ખોવાય છે ના હો, રતી બહાર ખોવાતું નથી. કુદરત મને બદલો આપે જ છે, કુદરતી કૃપા છે, કારણ કે સત્યના માર્ગે આપે લડ્યાસો માટે. પણ થોડીક હિંમત રાખો, સમજી સોચીને ચાલો. હું નથી કહેતો કે તમે કોઈની હાથે ઝઘડા કરો, ટંટા કરો, વાદ કરો, વિવાદ કરો, ના. આપણે આપણી ખાનદાની નહીં ખોવાની, આપણા વ્યવહારનો આપણે વંશાઈ નહીં ખોવાની. પણ એને ખબર છે કે પરમ દિવસે આવ્યા ત્યારે હસતા હસતા અમે આવ્યા હતા અને આજે મોઢું ચમ ફેરવે છે. બીજું તો નકરી કાર એટલું તો થાય કે ન થાય? કોક ભે નથી દુવા દેતી સાહેબ, આપણો તમને કહું, જો ટોપલો હેરતો ન હોય તો. હા, તો આપણે વધારે ખૂબ સમય, આજે મારે બીજો પ્રોગ્રામમાં હતો પણ પ્રમુખશ્રીને એમનો આગ્રહ હતો, મેં તો જો કે ના પાડી હતી. મારું કાર્ડમાં નામ કીધું ને ક્યાં ભાઈ વિષ્ણુભાઈ કે હવે અમે રાજકીય માણસો જો ગમશો નહીં, ક્યાંક ને ક્યાંક તમારે નુકસાન થઈ જાય, મેં આવવા નથી તો નુકસાન કરવું નથી. પણ તેમ છતાં તમારી નિષ્ઠા હતી. આજે ઇન્ટરવ્યૂ છે 1 વાગ્યાથી ચાલુ થઈ ગયો, ફોન ઉપર ફોન આવે છે. તેમ છતાં તમારા વચ્ચે રહીને થોડી વેદના ને વ્યથા, જો દિલની વાત કહેવત છે કે કેની આગળ મેલું, તમારી આગળ ન મેલું તો મનની વાત તો તમને જ કરું ને, બાકી કોણ સોનો રાખવાનો છે ત્યાં? પણ ઇતિહાસ સર્વા છે સાહેબ. એટલો કહેજો માવજી ભાઈ તો એક દી નહીં હોય, આ ડોકરા નહીં હોય, પણ તમને ઇતિહાસ સર્જાશે કે જોજો હો, હકણા રહેજો ને કા ખબરદાર. આ પરિસ્થિતિ હશે અને દુનિયામાં લારે લારે ફરે, કોઈ કશું હાલતું નથી. કોઈક બતાવો, પાંડવોને લડવું પડ્યું ત્યારે કૌરવોને હારવું પડ્યું હતું. એમ મેં જે દિવસે પણ કીધું હતું કે આ ચૂંટણી નથી, સત્ય અસત્યનું યુદ્ધ છે, હક અને વ્યવહારનો યુદ્ધ છે, અને એટલા માટે લડ્યો છું. સર્વ સમાજે સાથને આપ્યો છે. તમારા અહીં બેઠો બેઠો પણ આશીર્વાદ મળ્યા છે, એટલે મારા પગોમાં હિંમત અને તાકાત આવી છે. અને ભગવાન બધાનું ભલું કરે, રાજેશ્વર ભગવાન, એવી શુભેચ્છા શુભકામના પાઠવી અને મારી વાણીને વિરામ આપું છું. આ બધે આગેવાનો પણ આજે તમે સરસ કર્યું છે ભાઈ ખેંગારભાઈ કે ગંગા